રાજસ્થાનમાં સર્જાયેલી સિસ્ટમના કારણે માઉન્ટ આબુમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। 2-3 દિવસથી હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ પડતા નદી નાળા છલકાયા હતા। માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસતા જ વાતાવરણ આહલાદક બન્યું છે। માઉન્ટ આબુમાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે। આબુથી આબુ રોડ રૂટ પર ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટ્યા હતા। માઉન્ટ આબુમાં વાતાવરણની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। હિલ સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જામી છે। માઉન્ટ આબુમાં ચોમાસા દરમિયાન જે વાતાવરણ સર્જાતું હોય છે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, તેનો નજારો નિહાળવા માટે અહીં પ્રવાસીઓ ઉમટ્યા છે। સમાચાર અમદાવાદથી પાણીની ટાંકી તૂટતા અફરાતફરી મચી। આંબાવાડીની આઝાદ સોસાયટીની ઘટના। 2000 લીટરની ટાંકી તૂટી। ફાયર વિભાગે 10 લોકોનું રેસ્ક્યુ કર્યું। ટાંકી તૂટતા સ્લેબમાં મોટું નુકસાન થયું હોવાની જાણકારી છે। સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। પ્રણવ, પાણીની ટાંકી તૂટતા અફરાતફરી મચી છે। ફરી એક વખત સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પ્રણવને। અત્યારે ટેકનિકલ ખામી સર્જાઈ છે। પાણીની ટાંકી તૂટતા અફરાતફરી મચી હોવાના આ મહત્વના સમાચાર। આંબાવાડીની આઝાદ સોસાયટીની આ ઘટના। 2000 લીટરની ટાંકી તૂટી છે, જેના કારણે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। 10 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે। ટાંકી તૂટતા જ સ્લેબમાં નુકસાન થયું હોવાની જાણકારી છે। તો ચોમાસાની સિઝન દરમિયાન દુર્ઘટનાઓ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે। આ ટાંકી આખરે કયા કારણોસર તૂટી તે એક સવાલ છે।